નમસ્કાર, સ્વાગત છે આપનું હવે રાજકોટમાં. જોઈએ આજની ટોપ 10 ન્યૂઝ. પરસોત્તમ રૂપાલાના ઘરે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. 1 ગનમેન, 4 જવાન સહિત 5 પોલીસમેનનો બંદોબસ્ત. પરસોત્તમ રૂપાલાના નિવેદનને ડામવા પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠક મળશે. કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે. મિત્રો, હું આ સમાજ પાસે 2 હાથ જોડીને માફી માંગુ છું. રાજકોટ પ્રદ્યુમન પાર્ક પ્રાણી ઉદ્યાન ખાતે 2 સફેદ વાઘ બાળનો જન્મ થયો. સફેદ વાઘની સંખ્યા 10 થઈ. રાજકોટમાં યેલો એલર્ટ, તાપમાન 39.8 ડિગ્રી, 40 લોકોને હીટવેવની અસર. રાજકોટ આરટીઓમાં 10 દિવસથી બંધ ટેસ્ટિંગ ટ્રેક આખરે શરૂ થયો. અંદાજે 5000 જેટલા અરજદારોની તારીખ શિફ્ટ કરાઈ. શ્રીનગર હાઈવે પર શુક્રવારે થયો ભયાનક અકસ્માત, 10 લોકોના થયા મોત. સમાધાન નહીં, રૂપાલાની ટિકિટ જ રદ થવી જોઈએ. મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાનો ઓડિયો ક્લિપ વાયરલ. તો પછી આપણે આમ જો બધાનું માન ને બધું રાખવું હોય ને તો પછી બાયું ચડાવી નીકળાય જ નહીં, તો પછી આ વિરોધ જ ન કરાય. જો આવું બધું કરવાનું હોય ને, અને હું તો કહું કે જો કદાચ આવી રીતના આપણા આગેવાનો, આપણા સમાજના આગેવાનો, આપણા રાજકીય પક્ષે લેવલે જે આ મોટા મોટા બધા છે એ લોકોને જો આ જ બધું કરવું હોય ને તો મહેરબાની કરી અને આવી આગેવાની ન લ્યો, સમાજની પથારી ન ફેરવો. બરાબર, એ કોઈને કંઈ ફેર નથી પડતો. આમાં બીજો વટલો સમાજ આમાં હેરાન થઈ જાય છે. એટલે આમાં જો સાચું ને સારું રિઝલ્ટ આવે તો સારું છે. બાકી આમાં એક જ વસ્તુ છે, સમાધાન કેવી રીતના કે આપણે રૂપાલાભાઈને ટિકિટ રદ કરવાની આવે, એક જ સમાધાન. રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના. કોઠારિયા નજીક આઈસરે એક્ટિવાને અડફેટે લેતા ઈજાગ્રસ્ત પ્રૌઢનું સારવાર દરમિયાન મોત. રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જથી નાણાવટી ચોક વચ્ચે બાઇક પર સ્ટન્ટ કરતા યુવકનો વિડીયો થયો વાયરલ. કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમમાં 13 દિવસમાં આચારસંહિતાની 42 ફરિયાદો નોંધાઈ. વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો હવે રાજકોટ સાથે. વધુમાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. નમસ્કાર.